નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બગસરા મેઘાણી ટાઉન હોલનું લોકાર્પણ કરાયું। બગસરા શહેરમાં નગરપાલિકા દ્વારા 2010માં મેઘાણી ટાઉન હોલનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું। આ ટાઉન હોલ જર્જરિત થઈ જતા તેનું રિનોવેશન કરવામાં આવ્યું છે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બચત ગ્રાન્ટમાંથી મેઘાણી ટાઉન હોલનું રિનોવેશન કરાયું છે। ₹49.35 લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે ટાઉન હોલનું રિનોવેશન પૂર્ણ થતાં તેનું લોકાર્પણ કરાયું છે। રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે રિબન કાપીને તેને ખુલ્લું મૂકવામાં આવ્યું। વિવિધ વિકાસના કામોને વેગ મળ્યો છે ત્યારે મેઘાણી ટાઉન હોલનું લોકાર્પણ કરાયું। લોકોને સુવિધા માટે આ ટાઉન હોલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા, ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયા સહિત સદસ્યો અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે જૂનો ટાઉન હોલ હતો એમાં 50 લાખના ખર્ચે આજે રિનોવેશનનું આયોજન કરેલું હતું અને નગરપાલિકા આયોજિત આ મિની ટાઉન હોલનું આજે લોકાર્પણ માનનીય આપણા રાજ્યના ઉર્જા મંત્રી માનનીય કૌશિકભાઈ વેકરિયા હસ્તક રાખેલું હતું। એમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ સુતરિયા, આપણા પાર્ટીના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન, ચીફ ઓફિસર મિત્તલબેન ભાલાળા, ઉપસ્થિત પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ, માનનીય શ્રી ભાખર, ઉપસ્થિત તમામ આગેવાનોને સાથે રાખી અને આજે આ ટાઉન હોલનું લોકાર્પણ કર્યું। આ ટાઉન હોલથી ગામના લોકોની ખૂબ જ સુવિધા સારી પ્રાપ્ત થાય એના માટે એના પ્રયાસના ભાગરૂપે આજે ટાઉન હોલનું લોકાર્પણ કરેલ છે અને આ ટાઉન હોલથી ગામના લોકોને નાની મોટી કોઈ પણ મિટિંગો હોય કે કોઈ પણ પ્રસંગ હોય તો એને ઉપયોગી થવાનું છે અને વિકાસના કાર્યો જ્યારે પ્રજાના સાથ અને સહકારથી જ્યાં જે અસંખ્ય કામો જે બગસરા સિટીના અને ગ્રામ્યના કરેલ છે એ બદલ અમારા પાર્ટીના રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબ મુખ્યમંત્રી છે બંનેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।